અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી અત્યારે અમને પૂરી શક્યતા લાગી રહી છે. ભૂતકાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઘણું બધું નુકસાન પણ થયું છે. બને તો પણ લેન્ડફોલ ન થાય એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી. એપ્રિલના એન્ડમાં છેલ્લા અઠવાડિયામાં, એમાં પછી 23-24 આસપાસ અથવા તો 28-30 આસપાસ એક માવઠી મે મહિનામાં પણ 2 માવઠા બતાવી રહ્યા છે. એક માવઠું તો લગભગ 10 થી 16 મે વચ્ચે થઈ જાય. માવઠું ન થવું જોઈએ. આ દિવસો દરમિયાન જો માવઠું થાય કે વરસાદ પડી જાય તો પછી દનૈયું નબળું ગણાય. 80 થી 90% વિસ્તારમાં ચૈત્રી દનૈયું પ્રથમ દનૈયું ફેલ ગયું. બહુ મથે માનવી ત્યારે વિઘો માન પવાય, રઘુવીર વિજય રાજડા તેથી નવખંડ ભીનો થાય. રઘુવીર વિજય તો નવખંડ ભીનો કરી દે. કશ કાતરાથી લઈ અને જે કઈ હોળીના પવન અને અત્યારે ચૈત્રી દનૈયા, આ બધાના આધારે એવું લાગી રહ્યું છે કે ચોમાસું સામાન્ય થશે. આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કોઈનો પણ વિસ્તાર નબળો ન રહે. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે તે આજે આટલી ઉજળી અને આટલી લીલી છે કારણ કે તેમાં વર્ષોનો અનુભવ પડ્યો છે અને અનેક પ્રકારે જોઈએ તો આપણે પહેલાના સમયથી આજ સુધી જોઈએ તો વિજ્ઞાન પણ છે સાથે જોડાયેલું છે. ત્યારે પહેલાના સમયમાં જે દેશી વિજ્ઞાન હતું તેના આધારે પણ હવામાન કેવું રહેશે તેનો જે કહી શકાય વર્તારો કાઢવામાં આવતો હતો. ખાસ કરીને ખેડૂતો છે પોતાના કહી શકાય અનુભવ અને એક તર્ક આધારે જે અનુભવ કાઢતા હતા અને જે વર્તારો કાઢતા હતા તે મુજબ જે આવનારું ચોમાસું કેવું રહેશે તે પ્રકારે તેમાં નક્કી થતું હતું. ત્યારે આપણે ચૈત્રી દનૈયા છે તેના આધારે પણ તે નક્કી થતું હોય છે. આ દેશી વિજ્ઞાન છે. આમ તો પરેશભાઈ છે તે આપણને વિજ્ઞાન આધારિત તમામ માહિતીઓ આપતા હોય છે અને ટેકનોલોજી આધારિત તમામ તેમની આગાહી હોય છે, પરંતુ તેઓ સાથે સાથે દેશી વિજ્ઞાન પણ એટલું જ જાણે છે. તેમાં પણ તેઓનો ઊંડો અભ્યાસ પણ છે. તો આપણે પરેશભાઈ સાથે જાણવું છે કે ચૈત્રી દનૈયા શું છે, કઈ રીતે તે જોવામાં આવતું હોય છે અને તેના પરથી કઈ રીતે નક્કી થતું હોય છે અને 2026 નું ચોમાસું કેવું છે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, સૌપ્રથમ તો આ ચૈત્રી દનૈયા છે, અમારા જેવા યુવાનોને તો આ શબ્દ પણ કદાચ નવો લાગે, ખાસ કરીને કારણ કે ચૈત્રી દનૈયા છે તે શું હોય છે એ સૌપ્રથમ તો જાણવું છે અને એના આધારે કઈ રીતે નક્કી થતું હોય છે. કૃપાલસિંહભાઈ, આપણા જે કહેવાય ને આપણી પરંપરા છે ને, આપણા જે ઋષિ મુનિઓ હતા, આપણા વડીલો હતા, બધા મોટા વૈજ્ઞાનિકો હતા, કોઈ સાધારણ વ્યક્તિઓ નહોતા. આપણા પૂર્વજો બધા સાયન્ટિસ્ટ હતા, ડોક્ટર હતા, આવું બધું હતું. હવે એની અંદર જે ભારત દેશ છે એ વિશ્વની અંદર કઈક અલગ દેશ છે. ભારત દેશની અંદર જે સંશોધનો થતા આવ્યા છે એ દુનિયામાં ક્યાંય નથી થયા. જેની અંદર વાત કરું તો આપે અને ગુજરાતના લગભગ લોકોએ એક નામ સાંભળ્યું હશે, ભડલી. ભડલી વાક્ય નામનું એક પુસ્તક છે. હવે ભડલી હતી તો શું હતું? ભડલી છે એ કોઈ વ્યક્તિનું નામ નથી. ભડલી છે એ સરનેમ છે. અને ભડલીનું જે મૂળ છે એ રાજસ્થાનની જે આખો પરિવાર હતો અને ભડલી પરિવાર એટલે માલધારી સમાજમાંથી આવતા હતા. અને રાજસ્થાનનો જે મેવાડ વિસ્તાર છે એ વિસ્તારમાં ભડલી પરિવાર થઈ ગયો. ભડલી પરિવારે જે 3 પેઢી સુધી જે સંશોધનો કર્યા, એ સંશોધનોના અંતે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ આપવામાં આવ્યું ભડલી વાક્ય. હવે આ ભડલી વાક્ય છે એની અંદર પણ વરસાદ વિશેનું લગભગ તમામ જે સંશોધનો છે એની એમાં ચિંતરેલા છે. આમ તો એમાં બધા સ્લોગન લખેલા છે, એમાંથી બધા અંદાજ કાઢવાનો હોય છે. પણ ભારતની અંદર જે વરસાદની અત્યારે તો ઠીક છે 21મી સદી છે, ટેકનોલોજીનો યુગ છે. હું પણ મિટિયોલોજીના આધાર ઉપર એટલે કે જે વૈજ્ઞાનિક ઢબે આગાહી આપું છું, અલગ અલગ સોફ્ટવેરોના માધ્યમથી અને પેરામીટરોના આધારે પ્રિડિક્શન કરીને માહિતી આપતું હોય છે. પણ જે આ એક જે જૂની પરંપરા છે એની અંદર પણ ઘણું બધું તથ્ય રહેલું છે. જેની અંદર આમ તો ભડલી વાક્ય આપણે વાંચીએ ને તો એની અંદર એવું હોય છે, સૂત્ર લખેલા હોય. દાખલા તરીકે એક સૂત્રથી શરૂઆત કરવા માંગુ છું. એમાં એવું લખેલું છે કે પૂરબનો વાય પવન લોખંડમાં લાગે કાટ, ભડલી તો એમ જ ભણે કે 72 પોર મેઘ હોય. એટલે કે જો ચોમાસું નજીક આવી જાય, પૂર્વનો પવન લાગવાનું ચાલુ થઈ જાય એટલે 72 પોર, 3 કલાકનો એક પોર હોય, 3 કે 4 કલાકનો, એટલે 72 પોર ની અંદર એ વરસાદ આવી જાય. આવું એ દેશી વિજ્ઞાન કહે છે. હવે દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ તો એક કરતા અનેક પેરામીટરો છે. જેની અંદર પેલા તો જે કશ કાતરાનું શું હોય કે જે આપણે કારતક મહિનાની એકમ એટલે કે જે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ હોય ત્યાંથી લઈને ફાગણની પૂનમ એટલે કે હોળી સુધી આકાશમાં જે કશ થાય એ કશ છે 225 દિવસે એ વરસાદના રૂપમાં અસર કરતો હોય છે. ઘણી વખત એવું બને કે ભાઈ અધિક માસ હોય તો એના દિવસો ફરી જતા હોય.
225, 230, 235 આ રીતે એના દિવસો હોય છે. એ પ્રમાણે એ વરસાદ થતો હોય, એ પણ એક દેશી વિજ્ઞાન છે. બીજું છે હોળીના પવન. હોળીની ઝાડ આપણે બધા જોઈએ છે કે ભાઈ હોળીની ઝાડ આ દિશામાં ગઈ તો આવું વર્ષ થશે. એવી જ રીતે પાછું હોય છે જે આપણે અખાત્રીજના પવન. એ જ રીતે પાછું હોય છે જે હાંડો કહેવામાં આવે છે. આમ તો એ વૈશાખ મહિનાની વદ આઠમને દિવસે ચોમાસું ઘણું બધું નજીક આવી જાય ત્યારે એ ઘણા બધા દેશી વિજ્ઞાન પ્રમાણે વડીલો જોતા હોય છે. અને એક છે આ ચૈત્રી દનૈયા. ચૈત્રી દનૈયાના આધારે પણ એવું અનુમાન લગાવવામાં આવતું હોય છે કે ભાઈ વર્ષ કેવું થશે. હવે પહેલી વાત તો કૃપાલસિંહભાઈ કે અત્યારે પ્રદૂષણ થોડુંક વધી ગયું છે. પછી આ વાહનોના હિસાબે પણ પ્રદૂષણ છે. એની સાથે ઉદ્યોગ ધંધા વધ્યા, કોન્ક્રીટના જંગલ વધ્યા, એની સાથોસાથ જે આપણે જંગલો ઘટતા જાય છે. આ તમામ પરિબળોને કારણે થોડુંક હવામાન ડિસ્ટર્બ થયું છે. એટલે હવે જે આ દેશી વિજ્ઞાન હતું ને એમાં થોડુંક વેરિએશન આવે, છતાં પણ બહુ વેરિએશન નથી. હજી આજના જમાનામાં એના પ્રમાણે ઘણું બધું થાય છે. અમે તો દર વર્ષે આનું અવલોકન કરતા આવ્યા છે. હવે એમાં જોવા જઈએ તો ચૈત્રી દનૈયા છે એનું એવું હોય છે કે ચૈત્ર મહિનાની વદ પાંચમ થી લઈ અને ચૈત્ર મહિનાની વદ 12 એટલે ટોટલ 8 દિવસ થાય. 8 દિવસ છે એ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે. હવે એક દિવસ છે એ ચોમાસાના એક નક્ષત્ર બરાબર ગણવો. એટલે હવે 8 દનૈયા છે તો 8 નક્ષત્ર થાય. અને 8 નક્ષત્ર હોય તો એવરેજ એક નક્ષત્ર 15 દિવસનું ગણવાનું. કોઈ કદાચ 13 દિવસનું હોય તો કોઈ 16 દિવસના પણ હોય છે નક્ષત્ર. પણ એવરેજ 15 દિવસના 8 નક્ષત્ર ગણીએ તો 4 મહિના થાય. અને એ 4 મહિના છે એ ચોમાસાના 4 મહિના થઈ ગયા. આ આખો સીધો હિસાબ છે. હવે એ પ્રમાણે આજે 8 દિવસ છે ને એક દિવસમાં જે હવામાન સંકેત આપશે ને એવું આખું નક્ષત્ર જાય. હવે જો એવી વાત કરવા જઈએ તો આજે ચૈત્ર મહિનાનું ત્રીજું દનૈયું ગણવામાં આવે છે. 7 એપ્રિલ 2026 ના રોજ પ્રથમ દનૈયું હતું. એટલે કે 7 એપ્રિલ 2026 ના રોજ ચૈત્રી વદ પાંચમ હતી. એટલે એ જે પેલું દનૈયું હતું, પછી બીજું, આજે ત્રીજું. હવે એમાં લક્ષણો એવા જોવાના હોય છે કે ચૈત્ર મહિનાના જયારે 8 દનૈયા ચાલતા હોય, પહેલી વાત તો કે દનૈયા દરમિયાન ઝાકળ વર્ષા આવે તો એ દનૈયું નબળું ગયું ગણાય. એટલે ઝાકળ ના આવવું જોઈએ. બીજું કે ત્યારે માવઠું ન થવું જોઈએ. આ દિવસો દરમિયાન જો માવઠું થાય કે વરસાદ પડી જાય તો પછી એ દનૈયું નબળું ગણાય. વધારે પડતા ઘાટા વાદળ ન હોવા જોઈએ. અને બીજું છે પવનની ઝડપ. તો પવનની ઝડપ પણ નોર્મલ રહેવી જોઈએ. જો અતિ પવન ફૂંકાય તો પણ એ દનૈયું નબળું ગયું ગણાય. અને બીજું કે તાપમાન છે એ પણ આમ તો સારું એવું તાપમાન હોવું જોઈએ. એવરેજ આપણે અત્યારના માપ પ્રમાણે, ટેકનોલોજી પ્રમાણે જોઈએ તો 40 થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ. જો તાપમાન નીચું આવે 34-35 ડિગ્રી થઈ જાય તો એ ઠંડુ દનૈયું ગણાય. જો ઠંડુ દનૈયું હોય તો એ નબળું ગયું ગણાય. દનૈયા તપવા જોઈએ, આવું ભટલી વાક્ય કહે છે કે દનૈયા તપવા જોઈએ. તો જે પેલા દનૈયાની વાત કરીએ તો આ વર્ષે ચૈત્રી દનૈયામાં 7 તારીખે જે પેલું દનૈયું હતું તો 7 તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના ઝાપટા પડ્યા. એટલે એ દનૈયું મોટા ભાગના એટલે કે 80 થી 90% વિસ્તારમાં ચૈત્રી દનૈયું પ્રથમ દનૈયું ફેલ ગયું આવું ગણાય. બીજું દનૈયું છે લગભગ 75% વિસ્તારની અંદર સારું ગયું, 25%માં નબળું ગયું ગઈકાલે. અને હવે આજની વાત કરીએ તો આજથી દનૈયા ખૂબ સારા તપી રહ્યા છે. હવે જો આમ તો ગઈકાલે 8 તારીખથી અમારી બધાની આગાહી પૂરી થઈ ગઈ છે. હવે કોઈ વરસાદની આગાહી નથી. એટલે ક્યાંય ઝાપટા પડે ને દનૈયું બગડે એવી કોઈ શક્યતાઓ નથી. બીજું અમે નજીકના સમયમાં જોઈ રહ્યા છીએ કે ચૈત્રી દનૈયા છે ચૈત્ર વદ 12 સુધી ચાલવાના છે. તો ત્યાં સુધીમાં કોઈ જ પ્રકારે મોટા ઘાટા વાદળ થવાના નથી. પવનની ઝડપ છે એ પણ આમ તો સામાન્યથી 2 પોઈન્ટ વધારે એટલે સામાન્ય જ કહેવાય. બહુ એમાં કોઈ મોટા વધારે પડતા પવન ફૂંકાવાના નથી. બીજા નંબરની અંદર કે આ ચૈત્રી દરમિયાન કોઈ ઝાકળ વર્ષા પણ થવાની નથી. એટલે એ બધા જ પેરામીટર હવે એવું બતાવી રહ્યા છે કે ગઈકાલનું પણ આમ તો સારું ગયું છે, આજનું દનૈયું છે પણ સારું રહેવાનું છે. અને હવે પછીના તમામ દનૈયા છે એ સારા જવાના છે. હવે આમાં કોઈ માવઠું નથી થવાનું, વાદળછાયું વાતાવરણ નહીં, અતિ પવન નહીં, ઝાકળ નહીં. અને તાપમાન છે એ નોર્મલ જે હોવું જોઈએ 40-42 ડિગ્રી, 43 ડિગ્રી આ જ મુજબનું તાપમાન રહેવાનું છે. એટલે હવે પછીના ચૈત્રી દનૈયા છે એ ખૂબ સારા જશે. એટલે સારા સંકેતો મળી રહ્યા છે. ચૈત્રી દનૈયામાં ઘણી વખત કૃપાલસિંહભાઈ એવું બને છે, માની લે કે ગુજરાત તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું રાજ્ય છે. તમને ને મને ગુજરાતી હોવાનું ગૌરવ છે કે અવડું વિશાળ રાજ્યના આપણે નાગરિક છે. ઘણા બધા દેશ છે આપણા ગુજરાત કરતા નાના હોય. તો આપણો આ એવડો એરિયો છે. ઘણી વખત એવું પણ બને કે 2-3 જિલ્લાની ક્ષમા ચાહું છું
2-3 જિલ્લાની અંદર કદાચ વાદળછાયું વાતાવરણ થઈ જાય ને 2-3 જિલ્લામાં ચૈત્રી દનૈયા નબળા ગયા, તો આજે જે ત્રીજું દનૈયું છે, તો ચોમાસાનું જે ત્રીજું નક્ષત્ર આવતું હોય એ 2-3 જિલ્લામાં જ્યાં દનૈયા નબળા ગયા હોય ત્યાં નબળા વરસાદના રૂપમાં અસર થાય, અને જ્યાં સારું ચૈત્રી દનૈયું જોવા મળ્યું હોય ત્યાં સારા વરસાદ થાય. ઘણી વખત આપણે ચોમાસામાં જોતા હશે કે વરસાદ બધામાં થયો હોય પણ 2 જિલ્લા એવા હોય કે ત્યાં નબળું રહી ગયું, બધા વરસાદ થાય 2 જિલ્લામાં ના થયું. હા, તો એનો મતલબ એવો કે ચૈત્ર મહિનામાં એ દનૈયાની અસર ત્યાં જોવા મળી જ હોય, કેમ કે કુદરત છે કે આપણે અગાઉથી બધા જ સંકેતો આપી દઈએ છીએ. એમ ચૈત્રી દનૈયા હોય, કસ કાતરા હોય, હોળીનો પવન હોય, અખાત્રીજના પવન હોય, અલગ અલગ માધ્યમોથી દરેક સંકેતો છે એ કુદરત આપે છે. એમાંનું આ ચૈત્રી દનૈયાનું છે. આ પ્રકારના 8 દનૈયા હોય જે 8 નક્ષત્ર ઉપર કામ કરે છે, અને આ પ્રકારે અમે વખતો વખત જોતા પણ આવી છે. મેં અથવા તો ગુજરાતના જે ખેડૂતો છે જે આ દેશી વિજ્ઞાનમાં માને છે એવા બધા જ મિત્રો આ જોતા આવે છે, અને આની અંદર ઘણું બધું તથ્ય રહેલું છે. હું તમને એક મજાની વાત એ કરું કૃપાલસિંહભાઈ, કે જે આ કસ કાતરા હોય, દેશી વિજ્ઞાન છે, જેને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ, જે પશુ પક્ષીની ચેષ્ટાઓ હોય છે, આ તમામ બાબતનું એક મંડળ ચાલે છે ગુજરાતમાં. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. જે મંડળનું નામ છે વર્ષા વિજ્ઞાન મંડળ, જે જુનાગઢ કૃષિ સંસ્થા ચલાવવામાં આવે, અને એના જે આ દેશી વિજ્ઞાનના નિષ્ણાંતો છે એની દર વર્ષે મે મહિનામાં એક મીટિંગ પણ કરવામાં આવે છે, અને એ મીટિંગના અંતે બધાના જે અનુભવો હોય એના આધારે ત્યાં એક જાહેરાત પણ કરવામાં આવે કે હવે આવનારું વર્ષ છે કેવું થશે. જો કે બધા જ જે મિત્રો ત્યાં એકઠા થાય છે એ વિજ્ઞાન ટેકનોલોજી નહીં, પણ આ બધા દેશી વિજ્ઞાનમાં જે કસ કાતરાના આ બધું જોતા હોય, ચૈત્રી દનૈયા હોય, એના નિષ્ણાંતો છે એ બધા ત્યાં એકઠા થતા હોય, અને આવી આખી એક પરંપરા યુનિવર્સિટીમાં પણ ચાલે છે. એટલે આમાં ઘણું બધું તથ્ય છે. બધાએ જોયું છે કે આ જે સંકેતો આપે છે કુદરત, આ પ્રકારે એના વર્ષ થઈ છે. મોટા ભાગે જોવા જઈએ તો લગભગ 10 વર્ષ સુધી કન્ટિન્યુ જો તમે આ પ્રકારનું અનુમાન કર્યું હોય, તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે 10 માંથી 8-9 વર્ષ તો તમારું સાચું વેરિએશન આવે, બાકી બહુ વેરિએશન આવતું નથી. અને એક વાત ચોક્કસ છે કે આ ચૈત્રી દનૈયા છે, તો ઘણી વખત એવું પણ બને કે ચૈત્રી દનૈયાના આધારે જ એવું માની લેવાની જરૂર નથી કે વર્ષ આવું થશે. ચૈત્રી દનૈયા સારા હોય, ઘણી વખત કસ કાતરા નબળા હોય. ઘણી વખત એવું પણ બને કે ભાઈ જે આપણે વૈશાખ મહિનાનો હાંડવો છે એમાં નબળું બતાવે, અથવા તો જે અખાત્રીજના પવન હોય, હોળીના પવન નબળા બતાવતા હોય, તો પણ એમાં ફેરબદલ થતો હોય. આ વર્ષની વાત કરવા જઈએ, હવે તો આપણે મેન મુદ્દા પર એ આવીએ છીએ કે આપણે અત્યારે તો આપણે બધાની એક જ ચિંતા છે, વર્ષ 2026 નું ચોમાસું કેવું થશે. હવે એની અંદર જોવા જઈએ તો કસ કાતરાથી લઈ અને જે કઈ હોળીના પવન અને અત્યારે ચૈત્રી દનૈયા, આ બધાના આધારે એવું લાગી રહ્યું છે કે ચોમાસું સામાન્ય થશે. હવે સામાન્ય ચોમાસાની વાત આવે ને એટલે બધાને ડર લાગશે કે સામાન્ય ચોમાસું એટલે નબળું. એવું નથી. 96% થી લઈને 106% સુધીનું ચોમાસું હોય સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. અને સામાન્ય ચોમાસું હોય એ જ ગુજરાતના ખેડૂતના હિતમાં હોય. જો વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિમાં નુકસાન થાય, અને ઓછા વરસાદ પડે તો નુકસાન થાય. નોર્મલ હું તો એમ કહું, ઓછામાં ઓછો વરસાદ પણ જો 90% સુધી થાય ને ત્યાં સુધી ગુજરાતના ખેડૂતોને કોઈ વાંધો ન આવે. પછી 90% કરતા ઓછો 70-75% વરસાદ થાય તો પછી એ વરસાદની ઘટ કહેવાય. હા, એક વાત અલગ છે કૃપાલસિંહભાઈ, કે વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર છે, રાજ્ય મોટું છે, બની શકે કે ચોમાસું છે એ ગુજરાતમાં બધા જિલ્લામાં સારું હોય, 1-2 જિલ્લામાં કદાચ નબળું ગયું હોય, તો એવું તો રહેવાનું છે. પણ કહેવાનો મતલબ એ છે કે ગુજરાતના 90% વિસ્તારની અંદર ચોમાસું સારું જાય ને તો એ સારું ચોમાસું ગણવામાં આવે. પછી 10% તો નબળા રહેતા હોય છે, એ તો કુદરતી હોય છે. પણ આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કોઈનો પણ વિસ્તાર નબળો ન રહે. આપણે તો ઓલી કહેવત છે ને કે બહુ મથે માનવી ત્યારે વિઘો માન પવાય, રઘુવીર વિજય રાજડા તેથી નવખંડ ભીનો થાય. રઘુવીર વિજય તો 9 ખંડ ભીનો કરી દે, ના આપણે તો મથી 1-2 વીઘા પાઈ શકીએ. એટલે રઘુવીરની કૃપા બધાને થાય ને આવનારું વર્ષ છે એ નબળું નથી થવાનું, મીડિયમ થવાનું છે, એવરેજ થવાનું છે. નબળું નહીં થાય એટલે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર મારી દ્રષ્ટિએ મને લાગતી નથી કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને હવે પરેશભાઈ એ પણ જાણવું છે કે હવે કેવું વાતાવરણ રહેશે અત્યારે, ને ખાસ કરીને ચોમાસા પહેલા છે કે વાતાવરણમાં કોઈ પરિવર્તન અથવા માવઠું અથવા વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે? આમ જોવા જઈએ તો વધારે પડતા જો હીટવેવ આવે, અતિ ગરમી હોય તો લોકલ સિસ્ટમ બંધાઈને માવઠા પડતા હોય છે. જો કે હમણાં જે અમારું સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન 20-21 તારીખ સુધીનું છે, 20-21 એપ્રિલ સુધીનું,
ત્યાં સુધી હમણાં અમને કોઈ જ માવઠાની શક્યતાઓ દેખાતી નથી. અને હમણાં તાપમાન ઊંચું રહેવાનું છે. હમણાં તાપમાન એવરેજ જોવા જઈએ તો 40 થી 42 ડિગ્રીની રેન્જમાં, અમુક વિસ્તારમાં 43-44 પણ થશે. અને હવે દિવસે ને દિવસે હીટવેવ અને ગરમીના માહોલ જોવા મળશે. ઘણા સમયથી આપણે જે ઉનાળાનો અહેસાસ ન થતો હતો એ અહેસાસ હવે આજથી ચાલુ થઈ ગયો છે. ને હવે આપણે ઉનાળો છે એ આકરા ઉનાળાની જે રાહ જોઈને બેઠા હતા એની શરૂઆત થઈ ગઈ છે. આકરો ઉનાળો જોવા મળશે. 20-21 એપ્રિલ સુધી કોઈ માવઠું નથી. આ એક ચોક્કસ છે કે અત્યારે એક શક્યતા એવી લાગી રહી છે કે એપ્રિલના એન્ડમાં, છેલ્લા અઠવાડિયામાં, એમાં પછી 23-24 આસપાસ અથવા તો 28-30 આસપાસ એક માવઠું, પણ એ માવઠું સીમિત વિસ્તારમાં હશે અને એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં અસર થશે, બહુ નહીં થાય. એટલે એક માવઠું એ થવાનું છે. બાકી મે મહિનામાં પણ 2 માવઠા બતાવી રહ્યા છે. એક માવઠું તો લગભગ 10 થી 16 મે વચ્ચે થઈ જાય એવી શક્યતા છે. અને બીજું છે એ લગભગ 23 મે થી લઈને 28 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. એટલે ત્યારે વરસાદ થશે. જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એ થોડીક તેજ હશે. એટલે એ વરસાદની પણ ત્યારે મે મહિનામાં પણ શક્યતાઓ છે. અને કદાચ એવું પણ બની શકે કે 15 મે થી લઈને 15 જૂનનો જે સમયગાળો છે, 30 દિવસનો, એ એક મહિનાના સમયગાળા દરમિયાન બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાં એક વાવાઝોડું બને એવી પણ શક્યતાઓ છે. જે પ્રકારે સમુદ્રી તાપમાન ઉચકાઈ રહ્યા છે અને જે સમુદ્ર છે આવનારા ચોમાસા માટે જે પ્રિપેર થઈ રહ્યો છે, ને એમાં પણ આમ જોવા જઈએ તો હજુ અલ્નીનો સક્રિય નથી થયો. અને અલ્નીનો થી ચોમાસું આપણે શરૂઆત થાય ભારતની અંદર ત્યાં સુધી એ ન્યુટ્રલ જ રહેવાનું છે, અમારું માનવું છે ત્યાં સુધી. એટલે અલ્નીનો ન્યુટ્રલ છે, આયોડિવ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે. અને અરબ સાગર અને બંગાળની ખાડી છે એ બંને છે એ અત્યારે ચોમાસા માટે તૈયાર થઈ રહ્યા છે. એટલે જે ચોમાસા પહેલા ત્યાં જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં દક્ષિણ તરફ જે વરસાદી સિસ્ટમો બનતી હોય એ ત્યાં બનશે ને એ સમયે ત્યાંનું તાપમાન ઉચકાય એટલે સ્વાભાવિક રીતે ત્યાં વાવાઝોડું બનવાના ખતરા હોય. એટલે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી અત્યારે અમને પૂરી શક્યતા લાગી રહી છે. અને આ બંનેમાં જે વાવાઝોડાની શક્યતા છે એમાં પણ બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં શક્યતા વધારે દેખાઈ રહી છે. જો માની લઈએ કે બંગાળની ખાડીની અંદર કોઈ વાવાઝોડું કૃપાલસિંહભાઈ બને છે તો એ ગુજરાતને ડાયરેક્ટ અસર નથી કરતું. એ તો જે પૂર્વ, કેમ કે જે બંગાળની ખાડી છે એ ભારતના પૂર્વ ભાગો તરફ છે. જે આપણે ઓરિસ્સા હોય અથવા તો વેસ્ટ બેંગોલ છે કે કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, આપણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ છે, એ તરફના જે રાજ્યો છે એને અસર કરે પણ ગુજરાતને ડાયરેક્ટ અસર ન કરે. પણ અરબ સાગરમાં વાવાઝોડું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા હોય. ઘણી વખત ભૂતકાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઘણું બધું નુકસાન પણ થયું છે. વાવાઝોડા લેન્ડફોલ પણ કરતા હોય. જોકે વાવાઝોડાનો જે આપણે અરબ સાગરની અંદર જે રેકોર્ડ રહ્યો છે એ રેકોર્ડ એવો છે કે લગભગ 80 થી 90% વાવાઝોડા છે ઓમાન તરફ ફંટાઈએ. કેમ કે ગુજરાત એક એવો ભૂભાગ છે અને આપણે જે અરબ સાગરને કાંઠે રહીએ છીએ તો અરબ સાગરને કાંઠે આપણું જે સમુદ્રી સપાટી અને જે આપણી જમીનની સપાટી એનું જે ભૌગોલિક બંધારણ એવું છે કે મોટા ભાગે આ વાવાઝોડા છે ગુજરાત સુધી નજીક આવે તો નજીક આવીને કાં તો નબળા પડે છે અથવા તો નજીક આવીને ઓમાન બાજુ ફંટાઈ જતા હોય છે. મોટાભાગે 80-90% કેસમાં એવું થતું હોય. 10-20% કેસમાં વાવાઝોડા છે બહુ સ્ટ્રોંગ વાવાઝોડું હોય તો પછી લેન્ડફોલ થઈ જાય, ટર્ન ના લાગે એનો અને લેન્ડફોલ થઈ જાય. એટલે આપણે તો એવી પણ આશા રાખીએ કે માની લઈએ કે અત્યારે શક્યતા છે અરબ સાગરમાં સ્ટ્રોંગ વાવાઝોડાની, બને ત્યાં સુધી આપણાથી દૂર જતું રહીએ, દરિયામાં સમાઈએ અથવા તો ન બને તો એ બધા કરતા બેસ્ટ, અને જો બને તો પણ લેન્ડફોલ ન થાય એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહીએ અને આપણા ખેડૂતોને કોઈ નુકસાન ન આવે. પણ એક વાત ચોક્કસ છે કે ભાઈ આ વાવાઝોડું બનવાની શક્યતાઓ છે અને અત્યારથી આપણે લાંબા ગાળાનું અનુમાન છે. એટલે આમાં લોઢે લીટો આપણે કહેવત છે ને કાઠિયાવાડીમાં કે આ અમે કહી દીધું એટલે લોઢે લીટો હવે આમ જ થશે એવું નથી માનવાનું. લાંબા ગાળાનું અનુમાન હોય એટલે એમાં ઘણી વખત ફેરફાર થતો હોય છે. પણ અત્યારે અમારું અનુમાન છે કે વાવાઝોડું આ જ પ્રકારે બનવાની શક્યતાઓ છે. ઓકે, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. આમ તો પરેશભાઈ છે તે ટેકનોલોજીને આધારે પ્રેડિક્શન કરતા હોય છે અને આપણને માહિતી આપતા હોય છે, પરંતુ સાથે સાથે તેમને દેશી વિજ્ઞાનમાં પણ એટલો જ કહી શકાય વર્ષોનો અનુભવ, ખેડૂતો સાથેનું જોડાણ અને ઊંડો અભ્યાસ છે. તેના આધારે તે દેશી વિજ્ઞાન કઈ રીતે કામ કરતું હોય છે, તેમાં શું તર્ક રહેલો છે, તેને લઈને પણ તેમણે આજે આપણી સાથે વાત કરી છે. અને ચોમાસા 2026 નું ચોમાસું કેવું રહેશે, તેમ દેશી વિજ્ઞાનમાં તેમાં કઈ રીતે તે કામ કરતું હોય છે તેના આધારે તેમણે કહ્યું છે. અને સાથે જ તેમણે અત્યારે હાલમાં ચોમાસા પહેલા શું પરિવર્તન આવી શકે છે તેને લઈને પણ તેમણે અનુમાન કર્યું છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.